આઉટ લેવલ ઉપર ક્લોઝ ના થયા પણ મોમેન્ટમ સાથે ક્લોઝિંગ થયા છે. તો હવે કાલના માટે લેવલ તો હવે કંઈ નહીં, પણ 3 બ્રેકઆઉટ સ્ટોક છે એ કયા કાલ માટે ફોકસ કરશે જણાવો. જી બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. આજે તમે જો માર્કેટમાં બહુ સરસ રિકવરી આવી, ન્યૂનતમ સ્તરથી સરસ રિકવરી પણ આવી. તમે જો માર્કેટમાં આજે એક જોશ બહુ સરસ હતો. સેન્સેક્સની એક્સપાયરી મજા તો ઘણી આવી, પરંતુ આ મજા બાદ આવતીકાલે કઈ રીતે મજા કરવી, એટલે કે કયા બેસ્ટ 3 સ્ટોક છે કે જેમાં મોમેન્ટમ હજુ પણ આપણને જોવા મળી શકે એવો આપણે વાત કરીએ. તો પહેલો સ્ટોક્સ મારે વાત કરવી છે એ છે પોલીકેપ. પોલીકેપ તમે જુઓ તો આજનું જે ક્લોઝિંગ છે બહુ સરસ આપણને જોવા મળી છે. તો ચાર્ટ ઉપર જો તમે નજર કરશો તો પોલીકેપમાં આપણને જોવા મળશે. તમે જો અહીંયા સરસ આપણને એક ન્યૂનતમ સ્તરથી એક સ્ટોક્સમાં રિકવરી આવી એપ્રિલ મહિનામાં રિકવરી આવી, મે મહિનામાં રિકવરી કન્ટિન્યુ રહી, અને અહીંયા પછી તમે જોશો તો થોડું 4-5 દિવસ આપણને કન્સોલિડેટ જોવા મળે. પેટર્ન જે મેં ડ્રો કરી છે એને કહેવાય આપણે ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ, અને આજની કેન્ડલ તમે જુઓ તો આપણને ઓલમોસ્ટ એક ફૂલ બોડી કેન્ડલ જોવા મળી છે. મીન્સ કે કોન્ફિડન્સ સ્ટોક્સમાં બહુ સરસ હતો, ડિમાન્ડ સ્ટોક્સમાં જોવા મળી છે નો ટેલ અને ફૂલ બોડી કેન્ડલ. ઇટ મીન્સ કે બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની છે, અને જે ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ હતું એની ઉપર સ્ટોક્સ છે હાઈ પર ક્લોઝિંગ આપવાનો અહીંયાથી પ્રયત્ન બતાવે છે. એટલે અહીંયા ચાન્સીસ છે કે મોમેન્ટમ આગળ પણ આપણને એક પોઝિટિવ જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ઇપ્કા લેબોરેટરીઝ. ઇપ્કા લેબોરેટરીઝ પણ તમે નજર કરો તો અહીંયા પણ મોમેન્ટમ બહુ સરસ જોવા મળ્યું છે. તમે જેમ ચાર્ટ પેટર્ન જોઈ રહ્યા છો ને, અહીંયા તમને જોવા મળશે આ તો એક ઇનલાઇન છે, પરંતુ એક વસ્તુ અહીંયા હાઇલાઇટ શું કરવાની છે, અહીંયા તમે જો તમે ઉપરની જાય કે જે લાઇન જે ડ્રો કરી છે રેઝિસ્ટન્સ એરિયા, એ એરિયા છે 1575, રાઈટ. હવે તમે નજર કરો તો અહીંયા તમારે જ્યારે હતા 2024ની શરૂઆતમાં જાન્યુઆરીમાં, ત્યારે તમે રિજેક્શન આવ્યું, પછી તમે રાઉન્ડ બોટમ બનાવ્યું, પછી એક્ઝેક્ટલી તમે જુઓ એક કેટલી ઓલમોસ્ટ 8 થી 9 વખત તમે જુઓ તો સ્ટોક્સ આપણને એ જ એરિયા 1575 ઉપર જતો હતો ખરી, પરંતુ ક્લોઝિંગ નહોતું આવતું. એક પણ દિવસ તમે જો સ્ટોક્સ એની ઉપર ક્લોઝિંગ નહોતું, રાઈટ. અને અહીંયા પણ તમે નજર કરો તો એપ્રિલ એન્ડમાં અને મે મહિના આખો મહિનો તમે જોશો તો સ્ટોક્સ ઓલમોસ્ટ 7 થી 8 વખત 1575 ને સ્પર્શ કર્યું, પરંતુ ક્લોઝિંગ નહોતું આવતું. અને હવે ફાઇનલી આજે તમે જુઓ સ્ટોક્સમાં જે કોન્ફિડન્સ આવ્યો, આજે પણ તમે જો અહીંયા એક જે કેન્ડલનું જે ફોર્મેશન બન્યું, એક જેમ કહેવાય ને ફૂલ બોડી કેન્ડલ બની છે, અને તમે ઓલમોસ્ટ તમે જો તો ક્લોઝિંગ આપણને હાયર ઉપર જોવા મળ્યું છે. એટલા માટે કે હવે સ્ટોક્સમાં એક કોન્ફિડન્સ આવ્યો છે, તો મોમેન્ટમ આપણને પોઝિટિવ જોવા મળી શકે. તો અહીંયા આપણે જરૂરથી એક એક્શન પોઝિટિવ જોવા મળી શકે. ઇપ્કા લેબોરેટરી ધ્યાન રાખ્યું છે. અને લાસ્ટ સ્ટોક્સ મારે વાત કરવી છે અને એ છે ટાટા કોમ્યુનિકેશન. ટાટા કોમ્યુનિકેશન પણ તમે જુઓ તો અહીંયા પણ બહુ જબરદસ્ત કહેવાય કે સ્ટોક્સમાં આજે આપણને રિસ્પોન્સ જોવા મળે છે. હવે અહીંયા તમે નજર કરો તો સ્ટોક્સમાં એક ડાઉન ટ્રેડ ચાલુ હતો ફેબ્રુઆરી માર્ચ મહિનામાં, પછી એપ્રિલ મહિનામાં સરસ ખરીદારી આવી, પરંતુ મે મહિના આખો તમે નોટિસ કર્યું ને તો એક કન્સોલિડેટ વાળો હતો. એપ્રિલ એન્ડ અને મે મહિનો તમે જોશો કન્સોલિડેટ હતો, ઉપર 1600 અને નીચે તમે જો 1500. આ 100 પોઈન્ટની રેન્જ હતી કે જેની અંદર તમે જોશો તો સ્ટોક્સમાં આપણને છેલ્લા 15 થી 20 દિવસથી સ્ટોક્સ ફસાયેલો હતો. પરંતુ આજે તમે જુઓ ઓપનિંગ થતાં એક તો થોડું ગેપ ઓફ ઓપનિંગ પણ થયું, અને ઓપનિંગ થતાં જ ખરીદારી આવી, 10 ડેમાંથી બાઉન્સ બેક કર્યું, અને સ્ટોક્સ અહીંયા પણ સેમ ફૂલ બોડી કેન્ડલ કે બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ અને હાયર ઉપર જ ક્લોઝિંગ આપ્યું છે. આ ત્રણેય સ્ટોક્સમાં કોમન વસ્તુ એ છે કે સ્ટોક્સમાં એક ફૂલ બોડી કેન્ડલ બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની છે, અને હાયર ઉપર ક્લોઝિંગ છે, અને બ્રેકઆઉટ સરસ જોવા મળે છે. તો ટાટા કોમ્યુનિકેશન પણ જે ચાર્ટ સેટઅપ તમે જો કે 1600 રૂપિયાની ઉપર સ્ટોક્સ અહીંયા વારંવાર નીચે આવતો હતો, ક્લોઝિંગ થવામાં સપોર્ટ નહોતો થતો, અને એની ઉપર સ્ટોક સફળ થયો. તો ચાન્સીસ છે કે મોમેન્ટમમાં ઉપરની તરફ જે રેઝિસ્ટન્સ એરિયા હતો 1705 એ તરફ પણ આપણને મોમેન્ટમ જોવા મળી શકે. તો ત્રણેય સ્ટોક્સ ઇપ્કા લેબોરેટરીઝ, પોલીકેપ અને જેમ વાત કરીએ આપણે એ પ્રમાણે ટાટા કોમ્યુનિકેશન, ત્રણેય સ્ટોક્સ છે કે જેમાં બેસ્ટ બ્રેકઆઉટ સ્ટોક્સ છે, અને મોમેન્ટમ અને ક્લોઝિંગ બહુ સરસ જોવા મળ્યું છે. અજય. ઓકે, તો 3 બ્રેકઆઉટ સ્ટોક પોલીકેપ, ઇપ્કા લેબ અને ટાટા કોમ્યુનિકેશન. પોલીકેપનો ચાર્ટ હું જોઈ લ્યો હતો પણ તમે લઈ લીધો એટલે વાંધો નહીં. આ 3 બ્રેકઆઉટ સ્ટોક છે જે કાલ માટે અહીંયાથી ફોકસ કરીશું. તો 3 બ્રેકઆઉટ સ્ટોક માહિતી બદલ આભાર યુમિક. તો આ 3 બ્રેકઆઉટ સ્ટોક કાલના દિવસે